નમસ્કાર મિત્રો, આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજથી આપણે 3-4 મહિના પહેલા એક પણ વિડીયો બનાવ્યો હતો મેન્સ માટે. ખાસ આ વિડીયો જે લોકો ટાટની તૈયારી કરે છે, ટાટ 1ની તૈયારી કરતા કે ટાટ 2ની તૈયારી કરતા એ મિત્રો માટે જ છે. ત્યારે પણ મેં આજથી 3 મહિના પહેલા પણ કીધું હતું કે તમે જે સરકારી ઓથેન્ટિકેટ સોર્સ છે એ તમને ખૂબ જ હેલ્પફુલ રહેવાના છે. તમને બેઠે બેઠા પ્રશ્નો જે છે મેન્સની અંદર કે પ્રિલિમની અંદર જોવા મળશે. તો અહીંયા એક એક્ઝામ્પલ તરીકે ખાસ શા માટે આ લેખ એ પણ હું ચર્ચા કરવાનો છું. તો આ જે લેખ છે એ જીવન શિક્ષણ મેગેઝિનનો છે. જીસીઈઆરટી દ્વારા આ અંક બહાર પાડવામાં આવતા હોય છે એવરી મંથ. જે છે એ આ માર્ચ 2026નો લેખ છે. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આ લેખની અંદર જે ટોપિક લેવામાં આવ્યો છે. શા માટે તમને હું ટોપિક બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે કેટલો બધો ઇમ્પોર્ટન્ટ જે છે આ લેખ છે. અહીંયા તમે જોઈ શકો છો પહેલો લેખ આપવામાં આવેલો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સીપીડી એટલે કે પ્રોફેશનલ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત જે ટીચિંગ સ્કિલ આધારિત તાલીમ લેવાનો લેખ છે. ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્કૂલ લીડરશિપ તાલીમ સમાવેશી શિક્ષણ જાતિગત સમાનતા અને શિક્ષણ આપવા બાબત 360 ડિગ્રી મૂલ્યાંકન એનઈપી 2020 શાળા સશક્તિકરણની આધારશિલા. ટૂંકમાં એનઈપી 2020 ને લગતા જે કરંટ ટોપિક છે અને આપણે સળગતો મુદ્દો કહી શકીએ એનઈપી 2020 અને પ્રશ્નો એને લગતા આવવાના જ છે. અને એ પણ મિત્રો જે ખાસ પ્રોફેસરો હોય છે, જે પીએચડી કરેલી હોય છે, એમના દ્વારા આ બધા લેખો આપવામાં આવેલા હોય છે. એટલે આનાથી તમને મેન્સમાં ખૂબ જ ફાયદો થશે. એટલા માટે મેં તમને કીધેલું જ છે 3 મહિના પહેલા કે જીવન શિક્ષણ વાંચજો, એ સિવાય શિક્ષણ અને પરીક્ષણ લેખ કરજો. પણ આ લેખ માર્ચ 2026નો લેખ મિત્રો ભૂલ્યા વગર વાંચી લેજો. એવું નહીં કે બેઠે બેઠું બધું આપ્યું હોય, પણ આનાથી તમને પરીક્ષામાં એક અક્ષર લખવા માટે શબ્દો મળશે. તો આ રીતનો લેખ જે છે અંદર મસ્તી જે છે એ તમે જોઈ શકો છો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત અમલ માટે જે ઘણું બધું આપવામાં આવેલું છે અંદર. આ વાંચો ને મિત્રો એટલે તમને પ્રિલિમના પ્રશ્નો પણ ઘણા બધા જે છે આની અંદર તમને મળી જવાના છે. તો આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ જ હતો કે તમને ખ્યાલ આવે કે તમારે શું વાંચવાનું છે. હવે ઘણા કે સાહેબ પીડીએફ મળશે ક્યાંથી? તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી હશે, કોમેન્ટમાં પણ આપણી લિંક આપવામાં આવેલી હશે. તો ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. ત્યાં મેં પીડીએફ જે છે ગ્રુપમાં મૂકેલી જ છે, તો ત્યાંથી તમે વાંચી શકશો. ખાસ અત્યારથી તમે મોટાભાગના મિત્રો મેન્સ વાંચવા મળ્યા હશે, તો આ લેખ ભૂલ્યા વગર જે છે મિત્રો વાંચી લેજો. તો આવા વિડીયો મિત્રો મૂકતા રહેશું. ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.